हेलो फ्रेंड्स, શું હાલચાલ છે? એકદમ મજામાં હશો? જોઈને જ મોઢામાં પાણી આવે એવું આ મેથીનું શાક જો તમે એકવાર બનાવી લીધું તો તમે વારંવાર બનાવશો. અને શિયાળાની સિઝનમાં મેથી ખૂબ જ સારી એવી આવે છે અને બધાના જ ઘરે આ મેથીની ભાજી તો બનતી જ હોય છે. અને કાઠિયાવાડમાં તો મેથીની ભાજી ખૂબ જ ખવાતી હોય છે. તો તમે જુઓ ફ્રેન્ડ્સ, કેટલું મસ્ત બન્યું છે મેથીની ભાજીનું શાક. અને આ રીતે તમે ભાખરી, થેપલા, રોટલી જોડે સર્વ કરી શકો છો. બહુ મસ્ત એવું લાગે છે. આવું શાક તો હોટલમાં પણ જોવા ના મળે, એટલું મસ્ત ઘરે બનાવી શકાય છે. ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા મેં તાજી મેથી લાવી છું અને સરસ રીતે એકદમ ઝીણી આપણે આ રીતે સુધારી લેવાની છે. અહીંયા આપણે બધી જ મેથી છે તે આપણે સુધારી લીધી છે. ઘણા લોકો આખા મેથીના પાન પણ રાખતા હોય છે, પણ આ રીતે સુધારીને જો બનાવશું ને તો બહુ મસ્ત એવું શાક બનીને તૈયાર થશે. હવે આપણે મેથીને ધોઈ લેશું. અહીંયા આપણે નાની એવી ખાયણી લીધી છે, તેમાં આપણે લસણની કળીઓ એડ કરી લેશું. 2 લીલા મરચાં એડ કરી લેશું. લીલા મરચાં તમારે તીખાસ પ્રમાણે એડ કરવાના છે. તમારે કેટલું તીખું જોઈએ છે એ પ્રમાણે એડ કરી લેજો. 1 આદુનો ટુકડો એડ કરી લેશું. 1 લીલી હળદરનો ટુકડો એડ કરી લેશું. અત્યારે લીલી હળદર માર્કેટમાં ખૂબ જ મળે છે, તો તમે શાકમાં પણ એડ કરજો. બહુ સરસ એવી આવે છે લીલી હળદર અને ટેસ્ટ પણ ખૂબ જ સારો એવો આવે છે. લાલ મરચું પાવડર 1 થી 1.5 ચમચી એડ કરી લેશું. આ બધી જ વસ્તુને ખાંડીને આપણે એકદમ મસ્ત એવી ચટણી બનાવીને તૈયાર કરી લેશું. ચટણી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. આ ચટણીનો ટેસ્ટ શાકમાં ખૂબ જ સરસ એવો આવે છે, તો ચોક્કસ તૈયાર કરજો. લસણની ચટણી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે, સાઈડમાં મૂકી દેશું. ગેસ ઉપર એક કઢાઈ ચડાવી દેશું. તેલ એડ કરી લેશું. ક્વોન્ટિટી પ્રમાણે તમારે એડ કરી લેવાનું છે તેલ. અહીંયા હું સિંગ તેલમાં બનાવી રહી છું. થોડું જીરું એડ કરી લેશું. થોડી રાઈ એડ કરી લેશું. સહેજ અમથી હિંગ એડ કરી લેશું. હલ્દી પાવડર 1 ટીસ્પૂન એડ કરી લેશું. હવે જે આપણે ચટણી બનાવી છે તે એડ કરી લેશું. તેલ વધારે ગરમ નહીં થવા દેવાનું, નહીં તો ચટણી છે તે આપણી બળી જશે. તો તેલ હલકું જ ગરમ કરવાનું છે. અને હવે આપણે આ તેલની અંદર જ ચટણીને કૂક કરવાની છે. આ રીતે એવું લાગે વધારે તેલ ગરમ થઈ ગયું હોય તો તમારે ગેસને થોડી વાર માટે બંધ કરી દેવાનો. હવે આપણે મેથી ધોઈને રાખી છે તે એડ કરી લેશું. શિયાળાની સિઝન શરૂ થાય અને મેથી, પાલક બધું ખૂબ જ સારું એવું શાકભાજી મળતું હોય છે. અને આ 3 મહિના આપણે લીલા શાકભાજી છે તે જરૂરથી ખાવા જોઈએ, જેથી ખૂબ જ આપણા શરીરમાં લાભ થાય છે લીલા શાકભાજી ખાવાથી. પાલક છે, મેથી છે અને લીલું લસણ પણ ખૂબ જ સારું એવું મળતું હોય છે. બરાબર આપણે મિક્સ કરી લેશું. 2 થી 3 મિનિટ આપણે આને ઢાંકીને કૂક કરશું. એકદમ ધીમો ગેસ રાખશું ફ્રેન્ડ્સ. અને ઉપર થાળી અથવા આ રીતના સીબું હોય તો તમે એની ઉપર પણ પાણી રાખી શકો છો આ રીતે. તો અહીંયા મેં અડધો ગ્લાસ જેટલું પાણી ઉપર એડ કર્યું છે, જેથી આપણી ભાજી છે તે ખૂબ જ સરસ રીતે કૂક થાય છે. લસણની કળીઓ મેં અહીંયા એકદમ ઝીણી સુધારીને એડ કરી છે. 5 મિનિટ કૂક થઈ ગયા બાદ આપણે આ રીતે જોઈ લેશું. વચ્ચે વચ્ચે તમારે ચલાવતું રહેવાનું છે, જેથી ચોટે નહીં નીચે. બરાબર મિક્સ કરી લેશું. લાલ મરચું પાવડર અડધી ચમચી એડ કરી લેશું. સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું. 1 ટીસ્પૂન ખાંડ એડ કરી લેશું. બરાબર મિક્સ કરી લેશું. ખાંડ આપણે વધારે નથી એડ કરવાની, 1 ટીસ્પૂન જ એડ કરવાની છે. એનાથી આ શાકનો ટેસ્ટ ખૂબ જ સારો એવો આવે છે. હવે ઉપર આપણે આ રીતે ચણાનો લોટ છે તે સ્પ્રેડ કરી લેશું. ચણાનો લોટ આપણે બહુ વધારે નથી નાખવાનો. અહીંયા હું 1 થી 1.5 ચમચી જ એડ કરું છું.
જો તમારી ક્વોન્ટિટી વધારે હોય તો તમે ચણાનો લોટ વધારે એડ કરી શકો છો। ફરીથી જ આપણે એ રીતે જ પાણી ઉપર રાખીને આપણે કૂક કરી લેશું શાકને 5 મિનિટ સુધી। 5 મિનિટ થઈ ગઈ છે ફ્રેન્ડ્સ। હવે તમે જોઈ શકો છો કે ચણાનો લોટ છે તે એકદમ સરસ રીતે કૂક થઈ ગયો છે અને બરાબર મિક્સ કરી લેશું। ગેસ આપણે છે તે બંધ કરી દેશું। આપણું આ શાક છે તે બનીને તૈયાર થઈ ગયું છે। જો નજીકથી બતાવી રહી છું, શાક ખૂબ જ સરસ બન્યું છે। થોડું આ રીતે મિક્સ કરી લેવાનું છે જેથી બેસન સાથે મેથીની ભાજી છે એકદમ બરાબર મિક્સ થઈ જશે। હવે આપણે સર્વ કરવા માટે એક પ્લેટમાં કાઢી લેશું। જો ફ્રેન્ડ્સ કેટલી મસ્ત બની છે। એકવાર મારા કહેવા ઉપર તમે આ જ રીતથી તમે બનાવશો તો તમારા ઘરમાં બધા જ વખાણ કરશે। એટલી સરસ આ મેથીની ભાજી બનીને તૈયાર થાય છે ફ્રેન્ડ્સ। એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને તમે જોઈ શકો છો કે કેટલી સરસ બની છે। લીલી મેથીની ભાજી જે કોઈ ખાવાનું પસંદ કરતા હોય તે ચોક્કસથી આ રેસીપી એકવાર ટ્રાય કરજો। અહીંયા આપણે ભાખરી સાથે સર્વ કરી રહ્યા છીએ। તમે પરોઠા સાથે, રોટલી સાથે અને ભાખરી સાથે, બાજરીના રોટલા સાથે પણ સર્વ કરી શકો છો। બહુ મસ્ત એવી લાગે છે। જો ફ્રેન્ડ્સ કેટલી મસ્ત બને છે। મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો। બાજુમાં રહેલું બેલ આઇકનની ઘંટી પણ દબાવી લેજો જેથી મારા દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે। તો કોને કોને આ રેસીપી પસંદ આવી કમેન્ટમાં ચોક્કસથી લખજો। થેન્ક યુ ફોર વોચિંગ।